ખાસ તો આ દહેગામની છોકરી હતી ને અહીંયા છોકરો હતો અને રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા અને એમની સાથે એમના કુટુંબના લોકો પણ આવ્યા હતા અને અહીંયા થોડો હલ્લો થયો. અમારા જે લોકોને ખબર પડી એમ પબ્લિક ભેગી થતી ગઈ તો પછી એમના એડવોકેટે પેલું એમનું જે રજીસ્ટ્રેશન નામું હતું એ પાછું ખેંચી લીધું એટલે એમાં રજીસ્ટર થઈ શક્યું નહીં. અને મેં પોલીસને રજૂઆત કરી કે મારા વિધાનસભા ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનું તોફાન થવું ના જોઈએ, અશાંતિ ના થવી જોઈએ. એના માટે આ દહેગામની છોકરી છે અને છોકરો જ્યાં ન હોય ત્યાં અહીંયાથી રવાના કરો. એટલે પોલીસે મારી વાત માનીને દહેગામ પોલીસ સ્ટેશનમાં એ લોકોને મોકલી દીધા. હવે છોકરી અને છોકરાને નસીબ જે થવું હોય થાય. મારે તો મારા વિસ્તારમાં તોફાન ના થાય એવો મેં પ્રયત્ન કરે. કેટલાક લોકોને લઈને કારણ પોલીસે આવ્યા હતા, કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ, કઈ રીતે? આમાં પોલીસે ખારેજ પોલીસ એટલે બધા કાર્યકર્તા પણ અહીંયા આવ્યા, બધા લોકોએ કે આમાં શું થયું શું નહીં, પણ કોઈ વ્યક્તિની આમ તો ધરપકડ કોઈ થઈ નથી. આના વાળા કોઈ મારામારી કે કોઈ તોફાન થયું નથી, પણ પેલું જે અફવાઓ ચાલે એટલે બધા ભેગા થતા જાય, બંને કોમના લોકો ભેગા થતા જાય એટલે અહીંયા તોફાન ના થઈ જાય એના માટેની મારી જવાબદારી હોય ધારાસભ્ય તરીકે તો એ મેં મારી જવાબદારી નિભાવી છે. અને આગળ દહેગામમાં જે થાય એ વિષય દહેગામનો છે. કોર્ટ બાર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. હાલમાં અમારી ઘીકાટા કલેક્ટર કમ્પાઉન્ડમાં રજીસ્ટ્રેશન ઓફિસ નંબર 1 છે. એમાં એક લેડીઝ અને એક જેન્ટ્સ બંને વકીલ ન હોવા છતાં વકીલનો કાળો કોટ પહેરી અને અહીંયા ખોટું રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા હોવાથી અમે કારંજ પોલીસ સ્ટેશને જાણ કરતા તેઓ આવ્યા છે અને તેમની હાલમાં તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની અમને બાંહેધરી આપી છે. હાલમાં જે કાળો કોટ પહેરી અને તેઓએ ગુનો દાખલ કર્યો છે. અમારે પોલીસ સ્ટેશનમાં પીઆઈને અને એસપી ચૌધરી સાહેબને રજૂઆત છે કે તેઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરો અને એમના વિરુદ્ધ જે થતું હોય અમારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને જે એક્ટ છે એના વિરુદ્ધનો જે ગુનો દાખલ થતો હોય તે કરે. એટલે શાના માટે એમને કાળો કોટ પહેરવાની ફરજ પડી? શા માટે? એમને એવી રીતે એવી કોઈ જગ્યાએ એડવાઇસ લીધી હશે કે કાળો કોટ પહેરશું અથવા અમે કાળો કોટ પહેરીને જઈશું તો અમારે જે મેરેજ રજીસ્ટ્રેશન છે તેમાં જે છોકરી છે હિન્દુ છે, છોકરો છે મુસ્લિમ છે અને એ રીતે અમને કોઈ કહેતા કોઈ વકીલની કે અન્ય કોઈ પણ અમને કાયદાકીય અડચણ નહીં થાય તેથી તેઓ ડુપ્લિકેટ વકીલ બનીને અહીંયા રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા છે. શું કહેવું છે જે રજિસ્ટર ઓફિસમાં ગયા ત્યાં? રજિસ્ટર ઓફિસે એવું કીધું જે બનાવ બન્યો છે સાચો છે પણ તમે જે કાયદાકીય પ્રોસિજર થતી હોય તમે કરો. જ્યાં સુધી એની ધરપકડ અને ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી અમે પોતે આ રજિસ્ટર ઓફિસ અને જે તે અધિકારી પગલો નહીં લેતા અમે તેમના વિરુદ્ધ કાયદામાં જે આવતી હોય બધે હડતાલ ઉપર ઉતરીશું. ગમે તે કાળા વાવટા કરીને અમે જે તે કરીશું, બધાને સપોર્ટ કરીશું. એમાં સાહેબ એવું છે કે હાલના જે રજિસ્ટર છે જે હોય પણ જે એલિગેશન છે એના પુરાવાના વિષયના આધારિત આપણે હાલ કોઈ પણ વિરુદ્ધ હું એ બાબતમાં થતો નથી પણ છતાં એમને જો કર્યો હશે સપોર્ટ તો તેમના વિરુદ્ધ બી કાયદેસરની કાર્યવાહી થશે.